ઘણીવાર મને એમ વિચાર આવે કે નાના બાળકોમાં શું બુદ્ધિ હશે, પણ એવું નથી હોતું. નાના બાળકો ઘણીવાર એટલા હોશિયાર હોય છે કે આપણે એ ચોટલી ઉતારી જાય, 100% ચોટલી કાપી જાય. આપણી માથાની ચોટલી કાપી ગયા લોકો 100%. પહેલાં શું હતું કે મારી જે ગ્રાન્ડ ડોટર ખરી ને, તો એને હું પરચુરણ આપું ને તો આમ એટલી ખુશ થઈ જાય, એને એમ એવું લાગે કેમ કે મને એમ કે ને ડોલર ને પરચુરણમાં નહીં ખબર પડતી હોય, $50 અને પરચુરણમાં જરા નહીં ખબર પડતી હોય. એટલે એક વાર શું થયું કે પરચુરણમાં એક 25 સેન્ટ હતા અને એક 10 સેન્ટ હતા. તો કંઈક 10 સેન્ટ પડી ગયા, 25 સેન્ટ તો એને લીધા પણ 10 સેન્ટ પડી ગયા. તો એટલી બાવરી થઈ ગઈ ને, તો અમને થયું કે સર આ તો બાવરી થઈ ગઈ એટલી બધી પૈસા માટે. એને ભલે પેલા ગલ્લામાં જ નાખે છે, પૈસા ગલ્લામાં જ નાખે અને એને કામ બી શું લાગે એમ, પણ એને ગલ્લામાં નાખવાનું ટેવ એમ. તો થયું એમ કે મેં 10 સેન્ટ તો એને આપ્યા, પછી ઉંચકી લીધી મેં એને. પછી એને હું લઈ ગયો પેલા એના ઉપર, આપણે અમારા ડ્રોવરમાં લઈ ગયો. ડ્રોવર ખોલીને પછી $1 $2 આપ્યા. પછી વાડકીમાં થોડા પૈસા પડ્યા હતા, લગભગ 15-20 સિક્કા પડ્યા હતા અલગ અલગ સેન્ટમાં, 25, 10, 5 એ બધા આપ્યા. પછી એને ઉંચકીને લઈ ગયો ઉપરના બેઝમેન્ટમાંથી ઉપર કે ભાઈ ગલ્લામાં નાખે. ખુશ થઈ ગઈ એવી એ. પણ પછી કંઈક શું બનાવ બન્યો એ ખબર પડી નહીં. પણ ત્યાર પછીથી એની મમ્મીએ શું કહ્યું હશે કદાચ ખબર નથી, મને તો એવું જ લાગે છે કે પૈસા પર બહુ સિક્કા પર ધ્યાન ના આપતી એમ. શું જે છે હા ડોલર તાર લેવાના એમ, મને તો એવું લાગે. In 3 kilometers, use the right 2 lanes to take the Ontario 409 exit toward Ontario 427 North Pearson Airport. $5 અલગ અલગ પ્રકારના. તો જોયા વગર મારી સામે જોયું નહીં. મને કે ત્યાં પેલા ગલ્લામાં નાખી દઉં ને કે સિક્કા સામે જોયું નહીં એને. એવું મેં 2-3 વાર બી કરી જોયું અલગ અલગ ટાઈમે. પણ હવે તો જાણે કે સિક્કા પરથી મોં ઉઠી ગયો હોય, કાં તો એને સમજાઈ ગયો. બાકી નાના બાળકોને શું ખબર પડે સિક્કા શું ને ડોલર શું. બહુ પહેલાં એને મને એવું કહ્યું હતું કે આઈ લાઈક અ પિંક કલર. તમે કહું સારી વાત છે, પિંક કલર તો ગમે નાની છોકરીઓને. તો સ્ત્રીઓમાં પિંક કલર વધારે ગમે. તો કે ના એવું નહીં, કે મને કે આઈ લાઈક પિંક કલર ઓન ધ ડોલર. ત્યારે બી મને એમ થયું કે ચલો ઠીક છે, આપણે સમજી શકીએ છીએ કે પિંક કલરનો ડોલર ગમે, કેમ કે $50 પર પિંક કલર આવે છે અને એને પિંક કલર ગમે છે. એટલે પછી મને કહે છે કે ના આઈ લાઈક અ ડોલર. તારે મને ખબર પડી કે આ છોકરી મને ઝિકઝેક કરીને પેલા કરાટાના દાવ આવે ને તે સીધા ના મારે આપણને. પહેલાં લેફ્ટમાં જાય, પછી રાઈટમાં જાય, પછી સીધું આપણા ઉપર આવે એટેક. તો એવી રીતે એને છેલ્લે મને કહું કે આઈ લાઈક અ ડોલર. પછી હું વિચારમાં પડી ગયો, તો હારી હોશિયાર નીકળી યાર. તો ટાબરિયું ઘણી વાર આપણે એમ થાય ને. પણ અમારા ઘરમાં મેં વિચાર કર્યો કે સૌથી વધારે ગુરુ ઘંટાલ કોણ? તો મારો મોટો છોકરો કે એની વહુ કે મારા વાઈફ કે હું. અમારો નાનો છોકરો અમેરિકામાં રહે છે. પછી ખબર પડી એનાલિસિસ કરતા કે આખા ઘરની અંદર જો ગુરુ ઘંટાલ હોય ને તો જો 6 વર્ષે થયા નથી, આ ટાબરિયું જ છે. મેં કીધું કંઈ પણ વસ્તુમાં વિચાર કરીને બોલે છે ભૈયા. એટલે કહેવાનો મારો ભાવાર્થ થયો કે બાળકો હવે કેટલા બધા હોશિયાર થઈ ગયા છે કે જો મમ્મી એમ કહ્યું ને કે દાદી જોડે રહેવાનું છે, હું બહાર જો જોબ પર 4 કલાક માટે, 4 કલાકનો જોબ કરે એટલે 5 કલાકે ઘરે આવે. તો એટલી શાંતિથી રહે છે ને કે આપણને બી નવાઈ લાગે કે યાર એક જ વાર ખાલી કાનમાં ફૂંક મારી દીધી. બાળકો બી એટલા ઓબિડિયન્ટ હોય છે ખબર નહીં. એ તમને રેસર રમાડે એમ. એને ખબર છે કે મમ્મીએ કહ્યું એટલે પતી ગઈ વાત એમ. લોર્ડ ઓફ ધ રિંગ જેવું. હવે આગળ તો શું ખબર પડે આપણને.
કે આપણને હાચવવાના હોય તો હવે આપણે બહુ કંઈ એવું બહુ આધાર ના રખાય. બાળકો હવે બહુ હોશિયાર થઈ ગયા છે.